પોતાના પતિને ત્યાં આવી ગયા, પછી શાંત થઈ ગયા. તો માનો એમ લાગે નવ દુલ્હની આઈ ગવને, જેમ નવોઢા અને એનું આણું થતું હોય અને પતિને મળવાની જે ઉત્કંઠા એના મનમાં હોય, એવા શ્રી યમુનાજીની ગતિ લાગે જાણે ડોલીમાં બેસીને વ્રજ તરફ પધારી રહ્યા છે. એવા શ્રી યમુનાજી કેવા છે? મુકુંદ રતિ વર્ધિની, મુક્તિને પણ મુક્તિ આપે એ મુકુંદ, અને એમાં પ્રેમ પ્રગટાવનારા કોઈ હોય તે યમુનાજી છે. મુકુંદ રતિ વર્ધિની એવા શ્રી યમુનાજી જયતિ પદ્મ બંધો સુતા. આપનો જય હો. આપ કેવા છો? પદ્મ બંધો સુતા. પદ્મ એટલે કમળ, અને કમળનો બંધુ કોણ? તો કે સૂર્ય. સૂર્ય ઉગે તો કમળ ખીલે, અને આ પદ્મ બંધુ એટલે સૂર્ય, અને સુતા એટલે પુત્રી. હે સૂર્ય પુત્રી, આપનો જય. એમ કહેતા શ્રી મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે, ભુવન પાવની મધિગતામરે કસ્વને પ્રિયા વીર સેવિતા શુકમયુર હંસાદિભિ તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વારુકા તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. ભુવમ ભુવન પાવની, અનેક 14 લોકને પાવન કરનારા શ્રી યમુનાજી ભુવમ ભુવન પાવની અધિકતામ અનેક સ્વને ભૂતલ પર પધાર્યા છે. પ્રિયા ભિનિવ સેવિતામ શુકમયુર હંસાદિભિ. શુકમયુર અને હંસ કઈ રીતે સેવાયેલા? જગત પ્રિયાની જેમ સેવાયેલા. ત્રણેય પ્રકારની સેવા બતાવી, કાયી, વાચિક અને માનસિક. શુક એ વાચિક સેવા છે, મધુર બોલે, અને એટલા માટે વાચિક સેવાનો દ્યોતક છે. મયુર પાંખો ફેલાવી, પીછા ફેલાવીને નૃત્ય કરે, એ કાયિક સેવા છે. અને હંસ એ આ ધ્યાન ભગ્ન થઈ અને ચિંતન કરતો હોય, એ માનસી સેવા છે. આમ ત્રણેય પ્રકારની સેવાનું સૂચન અહીંયા કર્યું. શુકમયુર હંસાદિભિ, એના દ્વારા પ્રિયાની જેમ સેવાયેલા આપ છો. તરંગ ભુજકંકણ પ્રકટ મુક્તિકા વાલુકા, અને જે તરંગો છે એ બીજું કાંઈ નહીં, મહાપ્રભુજી કે યમુનાજીની ભુજાઓ છે, અને એમાં ચળકતા રજકણો એ બીજું કાંઈ નહીં, એ ભુજામાં પહેરેલા યમુનાજી જે કંકણો છે એના મુક્તિકા, પ્રકટ મુક્તિકા વાલુકા, જાણે એના મોતીઓ ચળકી રહ્યા છે એવા દર્શન મહાપ્રભુજીને થાય છે. નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. આપના જે ઘાટ છે, આપના જે તટ છે, એ આપનો કટી પ્રદેશ છે, અને નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. આમ શ્રી યમુનાજી કેવા છે કે ઠાકોરજીના ચતુર્થ પ્રિયાને નમન કરો. એમ કહેતા મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે, અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે ઘના ઘન નિવેશકા ધ્રુવ પરાશરા વિશ્વદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપીવૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય. 6 ગુણ જે ઠાકોરજીમાં બિરાજમાન છે, 6 ગુણ જે મહાપ્રભુજીમાં બિરાજમાન છે, એ જ ઐશ્વર્ય, વીર્ય, શ્રી જ્ઞાન, વૈરાગ્ય એ યમુનાજીમાં પણ બિરાજમાન છે. એમ ટીકામાં અહીંયા આચાર્યો સમજાવે છે. યમુનાજીમાં 6 ગુણ બિરાજમાન છે, અને એના લક્ષણો અહીંયા બતાવ્યા. અનંત ગુણ ભૂષિતે, આ ઐશ્વર્ય ગુણ છે. આપ અનેક ગુણોથી ભૂષિત છો. શેષ સહસ્ત્ર મુખ નિષદિન ગાવત તોહુ પાર ન પાવત તાહી પાવો. એવા શ્રી યમુનાજી છે, અનેક ગુણોથી સુશોભિત. થોડા ગુણ હોય તો એક જીવાથી ગવાય, પણ આ તો ગુણ જ એટલા છે કે સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા. મને હજારો જીવા કેમ ના આપી જેથી હું યમુનાજીના ગુણગાન કરી શકું. 41 પદમાં તો ઘણું ગાયું છે. અનંત ગુણોથી ભૂષિત શિવ વિરંચિતે વસ્તુતે, શિવજી અને બ્રહ્માજી દ્વારા સ્તુતિ ગવાયેલી આપની છે. ઘના ઘન નિભે સદા, એક જે વરસવા વાળા વાદળ હોય એવી શોભાને આપ ધારણ કરનારા છો. ધ્રુવ પરાશરા અભિષ્ટ દે, ધ્રુવજી અને પરાશરને અભિષ્ટ ફળ આપનારા છે. આપણે એમ માનીએ કે ધ્રુવજીએ તપ કર્યું ને એમને ભગવાન મળી ગયા. મહાપ્રભુજી કે તપ તો ઘણા કરે છે, ક્યાં બધાને પ્રભુ મળે છે? આ તો તપ કર્યું એ તો ઠીક, પણ નિત્ય યમુનાજીના પાન કર્યા ને એટલે ઠાકોરજીએ વહેલી કૃપા ધ્રુવજી પર કરી.
ધ્રુવજીને અભિષ્ટ ફળ શ્રી યમુનાજીની કૃપાથી મળ્યું છે. પરાશર મુનિ એટલે વ્યાસજીના પિતા. સાયંકાલનો સમય હતો, મત્સ્ય ગંધા ન કરવાનું કૃત્ય થયું તો કોઈ અસુર પેદા થવો જોઈએ, પણ એની જગ્યાએ ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજી પ્રગટ થયા. આ યમુનાજીનો કાંટો હતો એટલા માટે પરાશર ઉપર કૃપા થઈ અને અસુરની જગ્યાએ ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજીની પુત્ર રૂપે પરાશરને પ્રાપ્તિ થઈ. આ યમુનાજીની કૃપાને કારણે. એમ ધ્રુવજી અને પરાશર મુનિને અભિષ્ટ ફળ આપનારા શ્રી યમુનાજી છે. અને એટલે કહ્યું વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે. સપ્તમી છે એટલે વિશુદ્ધ મથુરા તટે, અહીંયા વચન પૂરું થઈ ગયું. અને સકલ ગોપ ગોપી વૃતે એ જુદું પદ છે. તો વિશુદ્ધ મથુરાજીનો તટ શ્રી યમુનાજીના કાંઠે વિશુદ્ધ મથુરાજી બિરાજમાન છે. ગોકુલમાં સકલ ગોપ ગોપી વૃતે, સકલ ગોપ ગોપીઓથી આવૃત શ્રી યમુનાજી છે. કૃપા જલધિ સંશ્રિતે મમ મનસ સુખમ ભાવય. કૃપા જલધિ, કૃપા સાગરને જે જઈને મળે છે એવા યમુનાજી મારા મનને સુખ થાય એમ કરો. એવા શ્રી યમુનાજીને વિનંતી કરી છે. અને આ પંક્તિ તો બહુ પ્રસિદ્ધ, કિશોરીબાઈએ આ અડધો શ્લોક ગાઈને પણ યમુનાજીની કૃપાની પ્રાપ્તિ કરી લીધી હતી. તો વિચાર કરો, અડધો શ્લોક ગાના પર યમુનાજી આવી કૃપા કરતા હોય તો જે આખા યમુનાષ્ટકનો પાઠ કરે એના પર યમુનાજી કેવી કૃપા નહીં કરે. અને એટલા માટે હે વૈષ્ણવો નિત્ય યમુનાષ્ટકનો પાઠ કરજો. અને આગળ આજ્ઞા કરતા શ્રી મહાપ્રભુજી કહે ચરણ પદ્મજા મુરરી પ્રિયમ ભાવુકા સમાગમન તો ભવ સકલ સિદ્ધિદા સેવકા તયા સદશતામિયા કમલ જા સફલી વયમ હરિ પ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિરતા. યયા ચરણ પદ્મજા મુરરિપો પ્રિયમ ભાવુકા. પ્રભુ આપના સંગમથી એ પદ્મજા, એ ગંગાજી, અને જ્યારે આપણી સાથે સમાગમ થયો તો એ પણ સકલ સિદ્ધિઓના દાત્રી બન્યા છે. સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતામ તયા સદૃશતામ્યાત. આપની સરખામણી કોની સાથે કરી શકું? એ લક્ષ્મીજીના સપત્ની આપની સરખામણી તો કોઈની સાથે થાય એમ નથી. કારણ કે હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિરતામ. એ હરિની પ્રિયા, એ કાલિંદી સદાય મારા મનમાં સ્થિર થાવ એમ કહેતા મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે પયપાનત યમોપી ભગિની સુતા કથમુહંતિ દુષ્ટાનપી પ્રિયો ભવતિ સેવના તવ હરે યથા ગોપિકા. નમોસ્તુ યમને સદા. એ યમુનાજી આપને સદાય નમન હો. આપ કેવા છો? નમોસ્તુ યમને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ. આપનું ચરિત્ર તો અતિ અદ્ભુત છે. અદ્ભુતતા શું છે? ટીકામાં આચાર્યો કહે અસાધનમ સાધનમ કરોતિ ઇતિ અદ્ભુતમ. અસાધનને પણ જે સાધન માનીને સ્વીકારી લે એને કહેવાય અદ્ભુત ચરિત્ર. શિશુપાલે 100 ગાળો ભગવાનને આપી. ભગવાન એમ વિચાર કર્યો, અરે તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કર્યો. આ અદ્ભુતતા કહેવાય. બાકી ક્યાં એવું સાંભળ્યું કે ભગવાનને 100 વાર અપશબ્દ બોલો તો ભગવાન કૃપા કરે, ઉદ્ધાર કરે? તો પછી 1008 નામની જગ્યાએ પછી 1008 આ છપાય. ક્યાં એવું સાંભળ્યું? પણ આ અદ્ભુતતા. અજાણે અધર્મી નાહી ગયો તો એ માએ કર્યો ઉદ્ધાર. અરે કોઈ કેવલ નાહવા માટે, કોઈને તરસ લાગી હોય અને જલપાન કરવા માટે પાન કરી લે તો યમુનાજી એમ વિચાર કરે કે તે મારો પાન કર્યા છે, તને હવે યમ યાતના નહીં થાય. આ અદ્ભુતતા કે જીવે વિચાર્યું ન હોય ને ભગવાને સ્વીકારી લે એનું નામ અદ્ભુતતા. આપણે કાંઈ કરવાનું વિચાર્યું ન હોય, કલ્પના ન હોય, અને છતાંય એમ કહેતા ને કે એક વ્યક્તિ એના પ્રેમિકા સાથે મંદિરની પાછળની દિવાલમાં બેઠો હતો ને એને પાન ખવડાવવા ચૂનો લગાવતો હતો પાનમાં, અને પાનમાં ચૂનો લગાડ્યો, થોડો બચ્યો, મંદિરમાં તિરાડ હતી એમાં ચૂનો ભર્યો તોય ભગવાને ઉદ્ધાર કરી દીધો.
આ અદભુતતા કહેવાય કે એને વિચાર્યું ન હોય ને ભગવાન સ્વીકાર્યું. તવ ચરિત્ર મત્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે પયપાનત. અને જે આપનું પાન કરે એને ક્યારેય યમયાતના થતી. આ સ્વયં મહાપ્રભુજીનું વચન છે. યમના પાનનું આ ફલશ્રુતિ છે. ન જાતુ યમયાતના ભવતિ તે, કારણ કે આ જલના પાન નથી, પય પાન એમ કહે. પય એટલે દૂધ. કારણ કે જે યમના પાન કરે, યમુનાજી એમ ન માને કે આને મારા જલના પાન કર્યા. યમુનાજી તો તમને એ રીતે જ પીવડાવે જેમ એક માં પોતાનું દૂધ પોતાના બાળકને પીવડાવતી. પીનારનો ભાવ કદાચ જુદો હોઈ શકે, પણ પીવડાવનારનો ભાવ ક્યારે નાનો નથી હોતો. ક્યારે માં બાળકને દૂધ પીવડાવતા એમ વિચાર ખવડાવે કે હું મોટી થઉં પછી મને પનીર ખવડાવશે, પછી મને ટેસ્ટમાં રાખશે અને મને મોજ કરાવશે, એવું વિચાર કરીને કોઈ માં પોતાના બાળકનું લાલન પાલન કરે છે? ક્યારે નહીં. એ તો એના માતૃત્વનો આનંદ માણતા માણતા પાલન કરતી હોય છે. એમ ભગવાન જ્યારે પણ તમને આપે ને ત્યારે ક્યારે એટલા માટે નથી આપતા કે યાદ રાખે કે આએ મને એક દિવસે આપશે. એ તો પોતાની ભગવત્તાનો આનંદ લેવા માટે કૃપા કરતો હોય છે. એ ક્યારે વ્યવહારનો વિચાર કરીને ઉપકાર નથી કરતો. એ પોતાના નિજાનંદમાં, કારણ કે ભગવાનને સૌથી વધારે આનંદ ક્યારે આવે? જ્યારે એના ભક્તના ચહેરા પર સ્મિત ભગવાન જુએ. જ્યારે ભક્તને હસતો અને પ્રસન્ન જુએ ને, ભગવાનને સૌથી વધારે આનંદ ત્યારે આવે. અને ભગવાન પોતાની ભગવત્તાનો આનંદ માણવા માટે ભક્તને આપતો હોય છે. એ વ્યવહાર અને ઉપકાર કરવા માટે નહીં કે મેં કર્યું તો આએ કરશે. આ તો સંસાર કહેવાય. અને ભગવાન સંસારી નથી. અને એટલા માટે યમુનાજી કૃપા કરે. જ્યારે જલપાન કરે, ભલે ને એ તરસ छिपाવવા કર્યું હોય, પણ યમુનાજી તો પોતાના પયની જેમ એને પીવડાવે, દૂધની જેમ પીવડાવે. ન જાતુ યમયાતના ભવતિ તે પયપાનત યમોપી ભગિની સુતાન કથમુહંતિ દુષ્ટાનપી. અને પયપાન કરે તો બાળક કહેવાય. અને યમુનાજીનું બાળક થાય તો યમ પણ એના મામા થઈ જાય. યમુનાના ભાઈ છે ને, યમ ઉના. એટલે તો આપણે યમ દ્વિતીયાના દિવસે સ્નાન કરવા જાય છે લોકો. કારણ કે એવી કથા યમ દ્વિતીયાની છે ને, ભાઈ બીજની, કે આજના દિવસે જે મારામાં સ્નાન કરશે ને યમયાતના નહીં લાગે. અને યમ ઉના, યમના નાના બેન. તો કહ્યું કે પછી તો મામા કહેવાય યમરાજા. અને આપણે ત્યાં તો કહ્યું કે માં મારે પણ મામા ન મારે. તો યમોપી ભગિની સુતાન કથમુહંતિ. દુષ્ટ હોવા છતાંય પોતાના ભાણિયાને મામા કેમ મારે? અને એટલા માટે કહ્યું પ્રિયો ભવતિ સેવનાથ તવ હરે યથા. ગોપિકા પ્રિયાની જેમ સેવાયેલા આપ છો એમ કહીને આગળ મહાપ્રભુજી ગાન કરતા કહે, મમાસ્તુ તવ સન્નિધૌ તનુ નવત્વમેતાવતા ન દુર્લભત ભારતી મુરલિપો મુકુંદ પ્રિયે અતોસ્તુ તવ લાલના સુરધુનિ પરમ સંગમા તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાપિ પુષ્ટિ સ્થિતે. મમાસ્તુ તવ સન્નિધૌ. તમારું સાનિધ્ય પ્રાપ્ત થાય. તનુ નવત્વ મેતાવતા. અને આપના સાનિધ્યથી તનુ નવત્વનું દાન કરનારા આપ છો. એક છે નવતનુ અને બીજું છે તનુ નવત્વ. એક છે સાનુભાવ અને બીજું છે, આપણે ત્યાં બે પ્રકારની ભાવના કહીએ, એક છે સેવાની માનસી અને બીજું છે માનસી સેવા. બંનેમાં ફરક છે. તનુ નવત્વ અને નવતનુ. તો તનુ નવત્વની પ્રાપ્તિ આપ કરાવનારા છો. અને આપની લાલના હો. અતોસ્તુ તવ લાલના સુરધુનિ પરમ સંગમાત. એ સુરધુનિ એ ગંગાજીના સંગમ આપને થયા અને સકલ સિદ્ધિના દાત્રી થયા. અને કયો સુરધુનિ પરમ સંગમા તવૈવ ભુવિ કીર્તિતા નતુ કદાપી પુષ્ટિ સ્થિતે. અને આપના સંગમને કારણે ગંગાજી પણ પુષ્ટિમાં સ્વીકૃત થયા, સિદ્ધિને આપનારા થયા. પણ આપના સંગમ વગર તો ક્યારેય ન થાત. એમ કહીને આગળ મહાપ્રભુજી આજ્ઞા કરતા કહે, સ્તુતિમ તવ કરોતિ કમલજા સફલે પ્રિયે હરેયતનુ સેવયા ભવતિ સૌખ્યમાં મોક્ષદ. યમ તવ કથાધિકા
सकल गोपिका संगम स्मर श्रम जलाणुवि सकल गात्र जय संगम। સ્તુતિમ તવ કરોતિ કહ, આપની સ્તુતિ કોણ કરી શકે? કમલજા સપત્ની પ્રિય, હે લક્ષ્મીના સપત્ની, હે પ્રિયા, આપની સ્તુતિ કોણ કરી શકે? હરે યદનુ સેવયા ભવતી સૌખ્યમાં મોક્ષત, પ્રભુની સાથે ભજવાથી મોક્ષ સુધીનો અધિકાર. લક્ષ્મીજી પ્રભુ નારાયણની સેવા કરો તો મોક્ષ સુધીની પ્રાપ્તિ થાય. પણ ઇયમ તવ કથાધિકા, આપની કથા તો અધિક છે, આપની સેવાથી તો કંઈક અધિકની પ્રાપ્તિ થાય છે. સકલ ગોપિકા સંગમ સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ, આપના સંગમથી શું થાય? તો કે રોજ ઠાકોરજી રાસ કરી અને એમને જ્યારે રાસ કરીને શ્રમિત થાય ત્યારે ગોપીજનો સાથે યમુનાજીમાં પધારે, અને યમુનાજીમાં પધારે ત્યારે પ્રભુના મસ્તક ઉપર શ્રમબિંદુ પ્રગટ થયા હોય. અને પ્રભુ તો રસો વહી સહજ છે, રસ સિવાય પ્રભુમાં બીજું કંઈ છે જ નહીં, આનંદ સિવાય બીજું પ્રભુમાં કંઈ છે જ નહીં. અને આનંદાત્મક ભગવદ રસાત્મક એ શ્રમ બિંદુઓ શ્રી યમુનાજીમાં ઠાકોરજી નિત્ય પધરાવે. અને જ્યારે આપણે યમુનાજીમાં જઈએ તો યમુનાજીમાં બિરાજમાન ભગવદ રસનો સકલ ગાત્ર જય સંગમ, રૂવાડા રૂવાડા સાથે આપણો સંગમ થાય. એવી યમુનાજીની કથા કંઈક અધિક છે, કંઈક વિશેષ છે. એમ કહેતા છેલ્લે મહાપ્રભુજી 9મા શ્લોકમાં આ યમુનાષ્ટકની ફલશ્રુતિ ગાન કરતા આજ્ઞા કરે. तवाष्टकमिदं मुदा पठति सूर्यसूर्ये सदा समस्तदुरितक्षयो भवति वै मुकुन्दे रति तया सकल सिद्धयो पुररिपुश्च सन्तुष्यति स्वभाव विजयो भवे वदति वल्लभ श्री हरे। ફલશ્રુતિ બતાવી 9મા શ્લોકમાં. તવાષ્ટકમિદં મુદા પઠતિ સૂરસૂતે સદા, સૂરસૂતે સદા, સદા એનો પાઠ કરે. ઘણી વાર લોકો પૂછે રાતના યમનાષ્ટક કરાય, બપોરે યમનાષ્ટક કરાય, ત્યાં યમુનાજીની આરતી થઈ ગયા પછી યમનાષ્ટક કરાય. પઠતિ સૂરસૂતે સદા. છોડવું હોય તો પૂછવું, કરવામાં પૂછવાની જરૂર જ નથી. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સતતમ. મહાપ્રભુજીની આજ્ઞા છે સતત કરતા જ રહેવું. મહાપ્રભુજી કહે છે કે ગાયના શીંગડા પર રાઈનો દાણો જેટલી વાર રહે એટલી વાર પણ જો ભગવાન ભૂલાય તો કલયુગ પ્રવેશ કરી જાય. એટલા માટે સ્તોત્ર પાઠ આદિ કદાચ યાદ ન રહે પણ ભગવાનને નહીં ભૂલવા, સતત સ્મરણ એનું ચાલતું રહેવું જોઈએ. તવાષ્ટકમિદં મુદા પઠતિ સૂરસૂતે સદા. 5 ફળ બતાવ્યા. સમસ્ત દુરિતક્ષયો, સમસ્ત પાપોનો નાશ થાય. પાપ કૃપાને આડે નથી આવતા, પાપ આપણા સાધનને આડે આવે. કોઈ પાપ કૃપા કરતા ભગવાનને રોકી શકતું નથી, પણ આપણા પાપો આપણને માળા ફેરવતા રોકી શકે, આપણને સેવા કરતા રોકી શકે. ક્યાંક આપણી સાધનને આડે આવી શકે આપણા પાપ. જો પુણ્યો કરવા હોય ને તો એ ગયા જન્મના પુણ્યો હોવા જોઈએ. કોઈ ધંધો કરે તો ધંધો કરવા થોડી મૂડી તો જોઈએ કે નહીં? થોડી ઘરની મૂડી કાઢો તો કંઈક નવું કમાવાય. એમ જેના જીવનમાં ભેગા થયેલા પુણ્યો હોય ને એ જ નવા પુણ્યો કરી શકે છે. આ સત્સંગમાં તમે મનોરથી થાઓ, કથા કરાવો, આ બધું કરાવો, એનું કારણ એ કે તમે પહેલા આ બધું કરી ચૂકેલા. આ બધા તમારા પુણ્યો ભેગા થયેલા છે, જેથી તમારા મનમાં મનોરથો જાગે છે કે આ કરીએ, આ કરીએ, આ કરીએ. આ એમને ઈચ્છાઓ ના આવે. 16 ગ્રંથ શું કરશે તમારા જીવનમાં? કામનાઓથી તમને ઉઠાડી અને ભાવનાઓ સુધી પહોંચાડી દેશે. અત્યારે આપણું જીવન કામનાઓમાં ગ્રસિત છે, કામનાઓમાં બંધાયેલા છીએ, અને એમાંથી કાઢી એ જ કામનાઓને ભાવનાઓમાં પરિણમિત કરી દેશે. પછી તો ભાવનાઓ જાગશે, કામનાઓ નહીં રહે. પછી તો આમ કરવું, ઠાકોરજીને આમ લાલ લડાવું, આવો મનોરથ કરવું, અને ભાવનાઓ બધાને આનંદ આપે, કામનાઓ એકને આનંદ આપે.
જેની કામના હોય એને આનંદ આપે, પણ ભાવના કરીએ ને, એક હૃદયમાં જાગેલી ભાવના અનેકને આનંદ આપનારી થઈ જાય. તો સમસ્ત દુરિત ક્ષયો ભવતી વય મુકુંદે રતિ, ભગવાનમાં પરમ પ્રેમ જગાવે. તયા સકલ સિદ્ધયો, સકલ સિદ્ધિનું દાન ઠાકોરજી કરે. મુરરી પુષ્ટ સંતુષ્ટતી, ઠાકોરજીને પ્રસન્નતાનું કારણ બને. તમે યમનાષ્ટક કરો ત્યારે ઠાકોરજી બહુ રાજી થાય, બહુ પ્રસન્ન થાય. પ્રભુને પ્રસન્નતા થાય છે યમનાષ્ટક કરે એના માટે. અને સ્વભાવ વિજયો ભવે, સ્વભાવ પર વિજય થાય. અનેક અનેક અર્થો આચાર્યો તો ટીકામાં બતાવ્યા. જીવનો સ્વભાવ, કારણ કે જીવા સ્વભાવ તો દુષ્ટાહ દોષ ભાવાય સર્વદા. આગળ બાલબોધ આવશે ત્યાં મહાપ્રભુજી કહે આ જીવનો સ્વભાવ કેવો છે? દુષ્ટ છે. દુષ્ટ એટલે ઈષ્ટથી દૂર જનારો સ્વભાવ છે. ઈષ્ટથી દૂર એ જ દુષ્ટ. પોતાના કલ્યાણથી દૂર જાય એ દુષ્ટ. આવો સ્વભાવ છે માણસનો. કારણ કે માણસની તકલીફ એ છે, એને સુખ દેખાય છે, સુખ સમજાય છે, પણ કલ્યાણ શેમાં છે, હિત શેમાં છે એ દેખાતું નથી ને સમજાતું નથી. આ જ એનું સૌથી મોટું અજ્ઞાન છે. અને એટલા માટે જ યમનાષ્ટક પછી આ બધા ફળ બતાવ્યા ને, આગળ બાલબોધ આવશે. કારણ કે બાળકને યમુનાજીએ ભક્તિના પયપાન કરાવ્યા, પણ હવે બાળકને મોટો કરીને ચલાવવાનો છે. એટલે હવે યમુનાજીએ કૃપા કરીને પુષ્ટ કર્યો. પગ આયા, પણ ચાલીને ક્યાં જવું એ સમજે તો જોઈએ કે નહીં. અને એટલા માટે મહાપ્રભુજીએ બાલબોધ ગ્રંથ રચ્યો. કારણ કે હવે ચાલતો થઈ ગયો જીવ, પણ ચાલીને જાય એના ઓપ્શન ઘણા છે. દુનિયાના ઘણા દરવાજાઓ ખુલ્લા છે ને ઘણા ઉભા રહીને બોલાવે અહીંયા આવો, અહીંયા આવો, અમે આપી દઈશું, અમે તમારું ભલું કરી દઈશું, અમે તમારો ઉદ્ધાર કરી દઈશું. અને જીવ જો લલચાઈ ગયો અને ખોટા રસ્તે જતો રહ્યો તો પોતાનું અકલ્યાણ થઈ ગયું. અને એટલા માટે હવે બાલબોધમાં મહાપ્રભુજી સમજાવશે કે હવે તું ભક્તિના માર્ગમાં ચાલવા નીકળ્યો છું, પણ તારું ઈષ્ટ ક્યાં થશે, કોણ કોણ તને શું શું આપવા સમર્થ છે, એની કથા બાલબોધમાં આવશે. તો અહીંયા કહ્યું સ્વભાવ વિજયો ભવે. એક તો જીવનો સ્વભાવ સુધરે, બીજું ભગવાનનો સ્વભાવ બદલી નાખે